એટલે જો ભગવાને તમને કંઈક આપ્યું હોય ને તો કોઈકને ખવડાવીને ખાજો. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો છે રૂડો રોટલો. ભગવાને આપ્યું હોય ને તો ખવડાવી દેવું. હા, કઈ વાંધો નહીં, ખવડાવે. કોઈનું ઘટતું નથી સાહેબ, કોઈનું ઓછું નથી થતું. ખવડાવી દેવું. એમાં જરાય કચાશ ન રાખવી, લોભ કરવો જ નહીં. સુદામા અને ભગવાન વાતો કરે છે. ભગવાન કહે છે ભગવાન કહે છે કે સુદામા, તમારે કઈ લગ્ન બગ્ન થયા છે કે નહીં? એવું હા, લગ્ન થયા છે. પત્ની છે, ભગવાનની કૃપાથી સારા પત્ની મળ્યા છે. જો આ કેવું ને એ અઘરું છે હો અત્યારના યુગમાં, કે સારા પત્ની મળ્યા છે પણ અઘરું છે કેવું. પણ સુદામાએ કહ્યું કે પત્ની ભગવાનની કૃપાથી સારા મળ્યા છે, બાળકો પણ છે. ભગવાન કહે છે કે તો મારા ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું હશે. અને જ્યાં કહ્યું મારા માટે કંઈક મોકલ્યું હશે ત્યાં સુદામા પેલી પોટલી છુપાવવા લાગ્યા. કાના નાસ્તામાં કાજુ ને બદામ ને કિસમિસ ને અખરોટ ને અંજીર ને આ બધું આને તાંદુલ આપવા કેમ? પણ ભગવાને કહ્યું કે હવે દરિદ્ર ન રહેવા દઉં. સંતાડતા હતા પોટલીએ ભગવાને ખેંચી લીધી. ખેંચી અને પોટલીની ગાંઠો છોડે છે. પ્રમાણ એવું છે કે પોટલીની સુદામાની દરિદ્રતાની ગાંઠો ખોલતા હતા. ભગવાને ગાંઠોને ખોલી એક મુઠ્ઠી ભરી પૌવા મુખમાં મૂક્યા, બીજી મુઠ્ઠી ભરી પૌવા મુખમાં મૂક્યા છે, ત્રીજી મુઠ્ઠી ભરી ભગવાન પૌવા આરોગે છે, અને ચોથી મુઠ્ઠી ભરીને જ્યાં મુખમાં મૂકવા જાય અને રૂકમણીએ હાથ પકડ્યો. બસ આ ત્રણ મુઠ્ઠીમાં તમે સુદામાને એટલું આપ્યું છે કે હવે જો આ ચોથી મુઠ્ઠી તમે આરોગશો તો મારે સુદામાને ત્યાં દાસી જઈને રહેવું પડશે. આ ચોથી મુઠ્ઠી આરોગશો તો લાવો. ભગવાન પાસેથી લઈ લીધી. અને રૂકમણીજી વિચાર કરે છે કે આ દ્વારિકાધીશને થયું છે શું? આ ત્રણ મુઠ્ઠી તાંદુલ ખાઈ ગયા. જે દ્વારિકાધીશ દાળમાં ક્યારેક મીઠું થોડુંક અપડાઉન હોય તો બૂમાબૂમ કરે, એ આ પૌવામાં એવો તે શું સ્વાદ છે કે મુઠ્ઠી ભરી મૂકવા માંડે. રૂક્ષ્મણી અંદર જઈ અને એ પૌવાની ચપટી ભરીને મુખમાં મૂકીને કોઈ દિવસ ન આરોગ્યો એવો સ્વાદ, અદ્ભુત સ્વાદ. તમામ પટરાણીઓને પ્રસાદીના રૂપમાં પૌવા આપ્યા છે. અને ભગવાને તો પૌવા આરોગ્યા પણ સુદામાને ભૂખ કર્યા છે. 1 મહિના સુધી સુદામા રોકાયા. 1 મહિના પછી સુદામા ને ભગવાન યાદ કરાવે છે કે સુદામા, તમને તમારા પત્ની બાળકો કઈ યાદ આવે ખરું? જ્યાં સુદામાને કહ્યું કે તમારા પત્ની બાળકો યાદ આવે ખરું, ત્યાં સુદામાને થયું કે હા. સુદામાને થયું કે હવે મારે રજા લેવી જોઈએ. એટલે સુદામાએ કહ્યું, કૃષ્ણ, હા, મારા પત્ની બાળકો મને યાદ આવે છે, હવે હું જાઉં. જ્યાં કહ્યું કે હું જાઉં, ભગવાન કહ્યું ઠીક છે જા. આપી દીધી, રજા આપી દીધી. સુદામા વિચાર કરે કે મને તો એમ હતું કે હજી અઠવાડિયું 15 દિવસ રોકશે પછી રજા આપશે. આને તો સીધી કહું જા. હવે આપણને એમ થાય કે કદાચ સુદામાને અઠવાડિયું આગ્રહ કરીને રોક્યો હોત. હા જનકભાઈ, તમારે રોકવા હોય મને તો કહેજો. અઠવાડિયું કદાચ રોક્યા હોત તો શું વાંધો હતો? પણ ભગવાનની ચિંતા બહુ મોટી છે. ભગવાનને ખબર છે કે સુદામા જ્યારથી પોરબંદરથી નીકળ્યા ત્યારથી સુદામાના પત્ની સુશીલાએ અન્નનો એક કણ પણ મુખમાં મૂક્યો નથી. 1 મહિનાના ઉપવાસ થયા છે. અને હજી જ્યાં સુધી સુદામા જશે નહીં ત્યાં સુધી સુશીલા ઉપવાસ કરશે. એટલે ભગવાનને થયું કે સુદામા જાય એ જ ઉચિત છે. બાકી તો આવા 100 સુદામા કદાચ આખી જિંદગી દ્વારિકામાં રહે ને તોય ખૂટે નહીં. ભગવાને વિદાય આપી એટલે સુદામાને થયું કે હવે તો જવું જ પડશે. તૈયારી કરી, તૈયારીમાં કંઈ કરવાનું હતું નહીં. ચાલતા થયા. ચાલો, અષ્ટપટરાણીઓ ભગવાન મૂકવા આવ્યા છે. એ દ્વારિકાના પાદરમાં મૂકવા આવ્યા, પાદર સુધી. અને પછી ભગવાને કહ્યું, સુદામા સંભાળીને જજો અને ઘરે પહોંચીને પત્ર લખજો અને મારા ભાભીને બાળકોને બધાની યાદી આપજો. ઠીક છે. સુદામા ચાલતા ગયા, થોડે દૂર ગયા એટલે ભગવાને બૂમ પાડી. પણ સુદામા મનમાં વિચાર કરે છે કે આટલો બધો સંપત્તિ વાળો છે, અહીં સુધી મૂકવા આવ્યો પણ હજી સુધી કંઈ આપ્યું નહીં મને. મારી પત્ની કહેતી હતી કે તમારે ઢંગથી ઓળખી જશે, ઘણું બધું આપશે. આ લોભીઓ છે, કંઈ આપ્યું નહીં. હા, દ્વારિકા, સોનાની દ્વારિકામાંથી એકાદી ઈંટ આપી દીધી હોત તોય મારી જિંદગી નીકળી જાય.
કઈ આપ્યું નહીં. એટલે આગળ ગયા એટલે બૂમ પાડી. સુદામા પાછા આવ્યા. બોલ કૃષ્ણ શું છે? કહું જો સાચવીને જજો, રસ્તો ખરાબ છે, ચોરી બકારીનો ભય હોય, સંભાળીને જજો. સુદામા કહે ક્યાં કઈ છે ચોરી થાય. વળી થોડા દૂર ગયા એટલે ભગવાને બૂમ પાડી. સુદામાને થયું કે હવે કંઈક આપવાનું લાગે છે. જો સુદામા જેવી હસ્તીને પણ પોતાની વિચારધારા સતાવે છે. સુદામાના મનમાં વિચાર આવ્યો કે હવે કંઈક આપવાનું છે. ભગવાનની પાછળ એક હાથ હતો એટલે એને એમ કે એમાં કંઈક લાવ્યો લાગે છે, આપશે. પાછા આવ્યા. બોલ કૃષ્ણ શું છે? કહ્યું સુદામા, કોઈને ત્યાં મહેમાન થઈને ગયા હોઈએ અને કોઈએ પોતાના વસ્ત્ર પહેરાવવા માટે આપ્યા હોય તો એ પહેરીને જતું ન રહેવાય. આ પિતાંબર તે પહેર્યું છે ને મારું છે, કાઢ. સુદામાએ કહ્યું મારી ધોતી તમારા બાથરૂમમાં રહી ગઈ. ભગવાને પાછળથી હાથ કાઢીને કહ્યું લે આ તારી ધોતી ફાટેલી, પહેરી આવ, જા પેલા ઝાડ પાછળ જઈ. સુદામા કહે કેવો લોભિયો છે, એ પિતાંબર કદાચ મને આપી દીધું હોત તો શું જતું તું એનું? હે, આ પૈસા વાળા જેમ માણસો થાય ને એમ લોભ વધે. જેમ જેમ પૈસા વધે ને એમ લોભ વધે. કદાચ એક પિતાંબર, કેટલા પિતાંબર એના કબાટમાં મેં જોઈ, એક આપી દીધું તો શું જતું હતું. પણ ભગવાને એના માટે પણ વિચાર કર્યો કે સુદામા એક મારું પિતાંબર પહેરીને જશે તો અષ્ટપટરાણીઓમાંથી કે કોઈ દ્વારિકાના માણસમાંથી કોઈ કહેશે કે મારા ભગવાનનો એક ગરીબ મિત્ર આવ્યો તો એને અમારા ભગવાને પિતાંબર આપી દીધું. પણ મારા મિત્રની સામે કોઈ આંગળી ચીંધીને જાય એ મને હરગીજ મંજૂર નથી. એટલે ભગવાને પિતાંબર કઢાવી દીધું છે. બીજું કારણ ભગવાને પિતાંબર કઢાવ્યું કારણ કે ભગવાન જાણે છે કે સુદામાને વ્રત છે અયાચક, કોઈની પાસે નહીં માંગવાનું. એક પિતાંબર માટે થઈને એનું અયાચક વ્રત નહીં તોડવું. અને ત્રીજું કારણ ભગવાને વિચાર કર્યો કે આવા પવિત્ર બ્રાહ્મણ જે ભગવાનના પરમ ભક્ત, મારી પ્રસાદી તો લોકો લે છે પણ આવા પવિત્ર બ્રાહ્મણની પ્રસાદી મને ક્યાંથી? એને પહેરેલું પિતાંબર મારા ભાગ્યમાં ક્યાંથી? જ્યારે સારો પ્રસંગ આવશે ને ત્યારે આ પિતાંબર પહેરીશું, મારા મિત્રનું પહેરેલું. ભગવાને પિતાંબર લઈ લીધું છે. સુદામાએ વળી ફાટેલી ધોતી પહેરી ચાલતા થયા અને ભગવાનને આવજો કહ્યું. ભગવાને વિદાય આપી છે. અને સુદામા મનમાં વિચાર કરે કેવો લોભિયો છે, આખે રસ્તે ગાળો આપ્યો કૃષ્ણને. પણ કૃષ્ણની મહાનતા તમે જુઓ. સુદામા પોરબંદરમાં આવ્યા, પોતાની ઝૂંપડી હતી ને ત્યાં આવ્યા છે. ત્યાં આવીને જોયું તો ઝૂંપડી ગાયબ. મોટો વિશાળ મહેલ છે. સુદામા જોવા લાગ્યા ચારે બાજુ મારી ઝૂંપડી ક્યાં, મારી પત્ની ક્યાં, મારા બાળકો ક્યાં? ચારે બાજુ દ્રષ્ટિ કરે છે. એમાં એ મહેલની અટારીમાં સુશીલાજી ઝૂલા ઉપર ઝૂલતા હતા. એમણે જોયું ઓ સ્વામી આવી ગયા છે. દોટ કાઢીને આવ્યા છે, સુદામાજીના ચરણમાં પડ્યા અને સુદામા પાછા હટી ગયા. કુકદેવી કોણ? અરે કહું હું આપની પત્ની છું. હે? બોલે હા. કહું આ વસ્ત્ર આભૂષણ આ બધું શું છે? કહું તમારા ગયા પછી દ્વારિકાધીશના માણસો આવ્યા હતા અને એને આ બધું જ આપી ગયા છે, આ બધું જ કરી ગયા એ લોકો. હે? બોલે હા. અને સુદામાના હાથમાં લાકડી હતી, એ લાકડી હાથમાંથી પડી ગઈ અને સુદામાની આંખમાંથી દળ 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 આંસુ પડવા લાગ્યા છે. સુદામા કહે છે કે કૃષ્ણ આખે રસ્તે તને કોસતો આવ્યો, ગાળું આપતો આવ્યો છું. આટલી સંપત્તિ તે મને આપી દીધી અને છતાં મને ખબર પણ ન પડવા દીધી. ધન્ય છે તારી મિત્રતાને.